ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ. ચેપ્ટર નંબર 7, ઓલ્ટરનેટિંગ કરંટ. તો ચેપ્ટર નંબર 7 ની અંદર મેં તમને છઠ્ઠા ચેપ્ટરમાં જ્યારે એસી જનરેટર પૂરું કર્યું ત્યારે એવું કીધું હતું કે ચેપ્ટર નંબર 6 સાથે જ ચેપ્ટર નંબર 7 લિંક થયેલું છે, કન્ટિન્યુ ચેપ્ટર ચાલશે એવું તમને લાગશે. તો બસ એ છેલ્લી થિયરીથી જ આપણે કન્ટિન્યુ આજના લેક્ચરમાં શરૂ કરીએ. તો ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે છેલ્લે એવું ભણ્યા હતા કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, બરાબર, આ રીતે N અને S આવા બે સમાન ચુંબકીય ધ્રુવો, એની વચ્ચે એક સમાન ચુંબકીય ક્ષેત્ર હતું. એની વચ્ચે આપણે એક લૂપ રાખી દીધું હતું, અહીંયા સ્લિપ રિંગ અને બ્રશ જોડી દીધું હતું, અને આ લૂપને આપણે એની રોટેટિંગ શાફ્ટ ઉપર, એટલે કે એની ધરી ઉપર ઓમેગા જેટલી ઝડપથી ફેરવતા હતા, બરાબર. તો અહીંયા જે ફ્લક્સનું સૂત્ર આપણને મળ્યું હતું એ કંઈક આવું હતું, phi બરાબર NAB cos of omega t. માની લો કે પ્રારંભિક કળા 0 નથી, તો અહીંયા હું લખી નાખું થીટા, દાખલા તરીકે. તો ઓમેગા ટી પ્લસ થીટા, બરાબર. આ ફ્લક્સનું સૂત્ર હતું. તો EMF નું સૂત્ર શું આવ્યું હતું? NAB ઓમેગા sin of omega t પ્લસ થીટા, જ્યાં થીટા એટલે પ્રારંભિક કળા. અને પ્રવાહનું સૂત્ર હતું NAB ઓમેગા અપોન R sin omega t પ્લસ થીટા, બરાબર છે. તો આ સમીકરણને આપણે આમ પણ લખી શકતા હતા, એ પણ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે E બરાબર E નોટ sin of omega t પ્લસ થીટા અને I બરાબર I નોટ sin of omega t પ્લસ થીટા. તો EMF અને પ્રવાહના સૂત્રો આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા હતા, બરાબર છે. હવે તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ આ બંને વિધેય છે એ સાઇન વિધેય છે. તો જ્યારે કોઈ પણ વિધેય એ સાઇન કે કોસાઇન વિધેય પ્રકારનું હોય તો એનો મતલબ એવો થયો કે વિધેય જે છે એની કિંમત પ્લસ માઇનસ થયા કરતી હશે. એટલે કે એનો આલેખ આપણે દોર્યો તો સાઇન વિધેય પ્રમાણેનો આલેખ આવ્યો હતો. તો T/2 સમય દરમિયાન વોલ્ટેજ પ્લસ હશે, તો T/2 સમય પછી વોલ્ટેજ માઇનસ હશે. અને T/2 સમય સુધી માની લો કે પ્રવાહી કોઈ આ દિશામાં વહેતો હશે, તો T/2 સમય પછી પ્રવાહ આમ વહેતો હશે. એટલે કે અહીંયા જે તમને પ્રવાહ મળે છે એ પ્રવાહ એવો પ્રવાહ છે કે જે પોતાની દિશા સતત બદલે રાખે છે. પ્રવાહ વહી રહ્યો છે અને પ્રવાહ વહેતો હશે તો આપણને ઉર્જા પણ મળશે. પ્રવાહ ભલે દિશા બદલાવે, વારે વારે એની દિશા બદલાવતો હોય, તો પ્રવાહ વહી રહ્યો છે. અને જો પ્રવાહ વહેતો હશે તો આપણને એના માધ્યમ વડે આપણને ઉર્જા તો મળવાની જ છે. એટલે ડીસી પ્રવાહ હોય તો પણ જેવી રીતે આપણને ઉર્જા મળતી તેવી રીતે એસી પ્રવાહની અંદર પણ આપણને ઉર્જા તો મળશે, પણ એ પ્રવાહ એવો છે કે દિશા બદલે છે. તો દિશા બદલે એની યાર આપણે કોઈ મતલબ નથી, બરાબર. અહીંયા આપણને ઉર્જા તો મળવાની જ છે. પણ અહીંયા મારે જે ચર્ચા કરવી છે એ પેલા એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ વિશે ચર્ચા કરીએ આપણે. તો એસી પ્રવાહ કોને કહેવાય અને ડીસી પ્રવાહ કોને કહેવાય? તો અહીંયા એસી જનરેટરની અંદર આપણને જે પ્રવાહ મળ્યો એ સાઇન વિધેય અથવા તો કોસાઇન વિધેય પ્રકારનો મળે છે. અને સાઇન કે કોસાઇન વિધેય પ્રકારનો જો આપણને પ્રવાહ મળતો હોય તો એને કહેવાય ડીસી પ્રવાહ નહીં, એને કેવો પ્રવાહ કહેવાય? એસી પ્રવાહ, બરાબર. ડીસી પ્રવાહ એટલે એવો પ્રવાહ કે જે પ્રવાહ પોતાની દિશા બદલતો ન હોય, કોઈ ચોક્કસ દિશામાં જ પ્રવાહનું વહન થતું હોય તો એને ડીસી પ્રવાહ કહેવાય. ને જે પ્રવાહ છે એ પોતાની દિશા બદલે રાખતો હોય તો એવા પ્રવાહને કેવો પ્રવાહ કહી શકાય? એસી પ્રવાહ, બરાબર. તો અહીંયા હું લખું, માની લો કે ડીસી, અને અહીંયા હું લખી નાખું એસી. તો ડીસી પ્રવાહ જે છે એને આપણે નામ આપીએ છીએ એક દિશ પ્રવાહ. અને એક દિશ પ્રવાહનો મતલબ જ એવો થાય કે જે પ્રવાહ પોતાની દિશા બદલતો હોય નહીં. મૂલ્ય બદલાઈ શકે પણ દિશા નહીં બદલાય. દાખલા તરીકે હું તમને ડીસી પ્રવાહના આલેખ દોરાવું તો આ રીતે આવશે. માની લો કે આ ટાઈમ છે અને આ પ્રવાહ છે, તો ડીસી પ્રવાહનો આલેખ આ રીતે આવશે. જો તો અહીંયા પ્રવાહ અચળ છે, પોતાની દિશા બદલતો નથી. પછી ડીસી પ્રવાહનો આલેખ આવો પણ હોઈ શકે. જો તો અહીંયા આ રીતે ડીસી પ્રવાહનો આલેખ આવો પણ આવી શકે.
તો આનો મતલબ એવો થયો કે અહીંયા પ્રવાહ છે બરાબર, એની વેલ્યુ વધઘટ થાય છે, પણ અહીંયા પ્રવાહની દિશા બદલાતી નથી. અને જો પ્રવાહની દિશા ન બદલાતી હોય તો એને કેવો પ્રવાહ કહેવાય? ડીસી પ્રવાહ. તો એને કેવો પ્રવાહ કહેવાય? ડીસી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે. તો જે પ્રવાહની દિશા બદલાતી ન હોય એવા પ્રવાહને આપણે કેવો પ્રવાહ ગણી શકીએ? ડીસી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે. તો બંને આલેખ છે ડીસી પ્રવાહના આલેખ થયા કે કિંમત ભલે વધઘટ થાય તેમ છતાં પણ એને કેવો પ્રવાહ ગણશું આપણે? ડીસી પ્રવાહ, કેમ કે એની દિશા બદલાતી નથી. હવે વાત કરીએ આપણે એસી પ્રવાહની. તો એસી પ્રવાહ એટલે ઓલ્ટરનેટિંગ કરંટ. એનું ફૂલ ફોર્મ શું થશે? ઓલ્ટરનેટિંગ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ. અને ઉલટ સુલટ પ્રવાહ એટલે એવો પ્રવાહ કે જેની દિશા સતત બદલાતી રહેતી હોય. પેલા પ્રવાહ આમ વહેતો હોય T/2 સમય સુધી, તો પછી પ્રવાહ આમ વહેતો હોય, પાછો આમ વહેતો હોય, પાછો પ્રવાહ આમ વહેતો હોય, પાછો આમ વહેતો હોય, પાછો આમ વહેતો હોય. અને આપણે એવું જાણીએ છીએ કે જો વિદ્યુત ભાર કોઈ પણ સમયગાળા દરમિયાન ચોક્કસ દિશામાં વહેતા હોય તેની પાસેથી આપણે કામ લઈ શકીએ તો અહીંયા આપણને ઉર્જા તો મળી શકશે, પણ આ ઉલટ સુલટ પ્રવાહ છે. ઉલટ સુલટ પ્રવાહ છે ને, એક્ઝામ્પલ જો આપણે લઈએ, એના આલેખ આપણે દોરીએ બરાબર, તો આ જો તો ઉલટ સુલટ પ્રવાહ કહેવાય. આવી રીતનો આલેખ આવતો હોય તો પછી કોસ વિધેય વડે પણ એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો આ પણ ઉલટ સુલટ પ્રવાહ છે. જુઓ તો અહીંયા પણ દિશા બદલાય છે. પછી આવી રીતે પણ આલેખ આવી શકે. બરાબર, આને પણ ઉલટ સુલટ પ્રવાહ કહેવાય, કેમ કે જો તો અહીંયા T/2 સમય સુધી પ્રવાહ કેવો છે? ધન. તો T/2 થી T સમય દરમિયાન પ્રવાહ કેવો થઈ ગયો? ઋણ થઈ ગયો. તો આને પણ ઉલટ સુલટ પ્રવાહ ગણી શકાય. બરાબર, પ્રવાહ આવી રીતનો પણ આલેખ એનો આવી શકે. બરાબર, 0 થી માની લો કે T/2, અહીંયા T/2, અહીંયા T, તો આ પણ ઉલટ સુલટ પ્રવાહ કહેવાય. તો જે પ્રવાહની સતત દિશા બદલાતી રહેતી હોય તો એને ઉલટ સુલટ પ્રવાહ કહેવાય. અને એટલે કે એસી પ્રવાહ કહેવાય. ને જે પ્રવાહ છે બદલાતો ભલે હોય પણ એની દિશા ન બદલાતી હોય તો એને કેવો પ્રવાહ કહેવાય? ડીસી પ્રવાહ. પછી ડીસી પ્રવાહને દર્શાવવા માટે આપણે એનો સિમ્બોલ તરીકે શું ઉપયોગ કરીએ છીએ? તો કે આવી રીતે બેટરીનો ઉપયોગ કરતા હોઈએ આપણે. ડીસી પ્રવાહનો સિમ્બોલ થઈ ગયો. પણ જો એસી ઉદ્ગમને આપણે પરિપથની અંદર જોડતા હોઈએ તો એનો પરિપથ કઈ રીતે આપણે દોરી શકાય? તો એને આપણે આવી રીતે દોરી શકીએ. જો તેનો સિમ્બોલ કંઈક આવો થશે, આવી રીતે. બરાબર, એટલે કે આ રીતે. જો અહીંયા માનો કે કોઈ અવરોધ હોય, એની સાથે જો હું ડીસી પરિપથને જોડી દઉં તો આપણે આવી રીતે એને બતાવતા અત્યાર સુધી. માની લો કે એક અવરોધ છે, એની સાથે હું આ ડીસી બેટરી જોડી દઉં 20 વોલ્ટની. બરાબર, તો અહીંયા એમ કહી શકાય કે આપણે ડીસી ઉદ્ગમ જોડ્યું છે. પણ આ જ પરિપથ માની લો કે અવરોધારને હું એસી ઉદ્ગમ સાથે જોડું તો અહીંયા મારે આમ દોરવું પડે. અવરોધાર છે, તો એને એસી ઉદ્ગમ સાથે જોડી દઉં તો એનો સિમ્બોલ છે એસી પરિપથ છે. એસી છે ને આ શું છે? ડીસી. બરાબર, અને જો એને આપણે સૂત્રમાં લખવું હોય તો માની લો કે આના વોલ્ટેજ V હોય તો આને મારે શું લખવું પડે? આ વોલ્ટેજ V, તો આ વોલ્ટેજ V જ રહેશે હંમેશા માટે. જો આ વોલ્ટેજ હશે તો આને હું શું લખી શકું? V0 sin of omega t, અથવા તો E બરાબર A0 sin of omega t. અને આપણે આવી રીતે દર્શાવવામાં આવે. આનું સમીકરણ છે. આ તો કોન્સ્ટન્ટ જ રહેવાના છે. બરાબર, અને બદલાતા હશે તો પણ એનું કોઈ ફંક્શન હશે પણ એ ઋણ અર્ધચક્રમાંથી પસાર થશે નહીં. ઓકે, ચાલો. તો અહીંયા આપણે વાત કરી એસી અને ડીસી માટેની. હવે તમે જુઓ કે અહીંયા આપણે ફરી પાછું થર્ડ ચેપ્ટર યાદ કરીએ, વિદ્યુત પ્રવાહ. બરાબર, કેમ કે અહીંયા જે છે એ પ્રવાહ સતત બદલાય છે. અને જે રાશિની કિંમત સતત બદલાતી હોય તો એવી રાશિ માટે આપણે એની એવરેજ વેલ્યુ મેળવવી છે આ ચેપ્ટરની અંદર, કેમ કે આપણે એની એવરેજ વેલ્યુની જરૂર પડશે. પછીની અર્ધચક્ર દરમિયાનની એની એવરેજ વેલ્યુની આપણે જરૂર પડશે, તો આપણે એની અર્ધચક્ર દરમિયાનની એવરેજ વેલ્યુ મેળવતા શીખીએ. એની જે રાશિ છે એના વર્ગની એવરેજ આપણે મેળવવાની જરૂર પડશે, તો આપણે એના વર્ગની એવરેજ મેળવતા આજના લેક્ચરમાં શીખવાનું છે. બરાબર છે. તો સૌથી પહેલા
આપણે એવરેજ મેળવતા શીખીએ. બરાબર, જે સમય આધારિત વિધેય છે એની આપણે એવરેજ મેળવતા શીખવાની છે આજના લેક્ચરમાં. શું મેળવતા શીખવાનું છે? કે સમય આધારિત વિધેય, એવું વિધેય સમય આધારિત વિધેય એની આપણે એવરેજ કિંમત મેળવતા શીખવાનું છે. જેમ કે અહીંયા પ્રવાહ છે, તો જો તો સમય સાથે બદલાય છે, તો આ સમય આધારિત વિધેય છે. તો કોઈ પણ વિધેય કે જે સમય ઉપર આધારિત હોય એની આપણે એવરેજ વેલ્યુ મેળવતા આજે આપણે શીખીએ. તો ચાલો જોવો તો હવે આપણે થર્ડ ચેપ્ટરમાં એવું ભણ્યા હતા કે ભાઈ પ્રવાહ I બરાબર શું હોય, તો કે I બરાબર dq upon dt. તો આને આપણે કેવો પ્રવાહ કહેતા? તો કે આને આપણે તત્કાલીન પ્રવાહ તરીકે ઓળખતા. તત્કાલીન પ્રવાહ એટલે કે એવો પ્રવાહ કે કોઈ પણ t સમયે તમને પ્રવાહની કિંમત આપે કે ભાઈ તમે એમ કહો કે 2.5 સેકન્ડે પ્રવાહ કેટલો, તો તમે આની કિંમત મેળવી શકો. 3.2 સેકન્ડે પ્રવાહ કેટલો, તો તમે એની કિંમત મેળવી શકો. તો આ તત્કાલીન પ્રવાહની કિંમત છે. પણ જો મારે એવરેજ પ્રવાહ મેળવવો હોય તો એવરેજ પ્રવાહને આવી રીતે દર્શાવવામાં આવે, I એવરેજ. અને આ રીતનો એનો સિમ્બોલ થશે, પ્રવાહની સરેરાશ કિંમત. તો જો આપણે સરેરાશ પ્રવાહ મેળવવો હોય તો એનું આપણે શું લખતા? તો કે એના માટે આપણે લખતા ડેલ્ટા Q upon ડેલ્ટા T. પછી મેં તમને યાદ કરો થર્ડ ચેપ્ટરમાં એવું પણ સમજાવ્યું હતું કે ભાઈ એક એવા મેં તમને દાખલા પણ કરાવ્યા હતા કે ભાઈ હાલો 0 થી 3 સેકન્ડ એટલે કે 3 સેકન્ડના ગાળામાંથી વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર શોધો. બરાબર, તો 3 સેકન્ડના ગાળામાં જો મારે વિદ્યુત ભાર શોધવો હોય, બરાબર, તો એ વિદ્યુત ભાર હું કઈ રીતે મેળવતો? તો કે ભાઈ 3 સેકન્ડના ગાળામાં પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા Q બરાબર I dt. બરાબર, હું તમને એવું એક સમીકરણ આપી દેતો, I બરાબર 3t + 5. તો 3 સેકન્ડના ગાળામાં પસાર થતો વિદ્યુત ભાર કેટલો? તો કે ડેલ્ટા Q બરાબર I dt. અહીંયા I ની કિંમત મૂકતા તમે, અહીંયા 0 થી 3 સેકન્ડ મૂકતા, એટલે 3 સેકન્ડના ગાળામાં પસાર થતો તમને શું મળી જાય? વિદ્યુત ભાર મળી જાય. તો એવી રીતે માની લો કે અહીંયા મારે ડેલ્ટા Q મેળવવા હોય તો ડેલ્ટા Q ને હું પ્રવાહના પદમાં કઈ રીતે લખી શકું? તો ડેલ્ટા Q બરાબર હું આમ લખી શકું, I dt. જો તો અહીંયાથી dq બરાબર I dt. તો dq બરાબર I dt. તો ડેલ્ટા Q બરાબર શું થશે? તો કે સંકલનમાં I dt. કેમ કે આ સૂક્ષ્મ વિદ્યુત ભારનો જથ્થો છે. આ માની લો કે ડેલ્ટા T સમયગાળાનો વિદ્યુત ભારનો જથ્થો છે. ત્યાં સમયની લિમિટ મૂકી દઈશું I dt. છેદમાં ટોટલ ટાઈમ, તો ટોટલ ટાઈમ ને આપણે આ રીતે લખી શકીએ. અહીંયાથી જો તો dt ની બદલે સંકલનમાં dt. તો આ રાશિને હું આ રીતે દર્શાવી શકું, I dt upon dt. તો હવે કોઈ પણ સમય આધારિત વિધેય હોય અને જો તમારે એની એવરેજ કિંમત મેળવવી હોય તો એવરેજ કિંમત બરાબર શું થશે? માની લો કે મારે પ્રવાહની એવરેજ કિંમત મેળવવી છે તો I dt upon dt. એવી જ રીતે પાવર, તો મારે પાવરની એવરેજ મેળવવી હોય તો એવરેજ પાવર બરાબર હું શું લખી શકું? P dt upon dt. અને આવી રીતે લખી શકાય. શું કામ ભાઈ? એનું કારણ છે, જો તો તત્કાલીન પાવરનું સૂત્ર શું હોય? d ઓમેગા બાય dt. તો d ઓમેગા બરાબર શું થાય? P into dt. બરાબર, તો સરેરાશ પાવર બરાબર શું લખી શકું? ડેલ્ટા ઓમેગા upon ડેલ્ટા W upon ડેલ્ટા T. તો ડેલ્ટા W બરાબર શું આવી જાય? તો સૂક્ષ્મ કાર્ય આટલું, તો ડેલ્ટા W કેટલા? તો કે ઇન્ટિગ્રેશન P dt. તો જો ઇન્ટિગ્રેશન P dt એટલે કાર્ય ડેલ્ટા W છેદમાં ડેલ્ટા T ટાઈમ, તો ઇન્ટિગ્રેશન dt. બરાબર, આવી રીતે કોઈ પણ સમય ઉપર આધારિત વિધેય હોય, જો મારે એની સરેરાશ કિંમત મેળવવી હોય, બરાબર, T સમયગાળા દરમિયાન, તો એને આવી રીતે તમે દર્શાવી શકો, P dt upon dt. અહીંયા I છે તો I dt upon dt. તો આવી રીતે કોઈ પણ સમય ઉપર આધારિત વિધેય હોય એની જો મારે એવરેજ કિંમત મેળવવી હોય, બરાબર, ઈ રાશિની સરેરાશ કિંમત જો મારે મેળવવી હોય અને એને મારે દર્શાવવું હોય તો એને હું કઈ રીતે દર્શાવી શકું? તો ચાલો જુઓ તો અહીંયા તો આપણે વ્યાપક રૂપે અહીંયા એવું લખી શકીએ કે કોઈ પણ વિધેય, માની લો કે f, બરાબર છે, ઈ જો સમયનું વિધેય હોય તો એની એવરેજ વેલ્યુ શું આવશે? ઇન્ટિગ્રેશન ft dt upon ઇન્ટિગ્રેશન dt. તો આવી રીતે સમય આધારિત વિધેયની આપણે સરેરાશ કિંમત મેળવવી હોય તો આવી રીતે મેળવી શકીએ. આ એનું જનરલ સૂત્ર થઈ ગયું. બરાબર, તો માનો કે હું તમને એનો દાખલો કરાવું કે ભાઈ માનો કે તમને પ્રવાહ આપ્યો છે અહીંયા આ રીતે, I બરાબર
3t² + 5 I બરાબર શું આપ્યું છે આપણને 3t² + 5 આવી રીતનું આપણને એક વિધેય આપ્યું છે અને જો I બરાબર 3t² + 5 આપણને આપ્યા હોય તો આપણે એક કામ કરીએ અહીંયા કે હું તમને એમ કહું કે ભાઈ તમે અહીંયા I એવરેજ મેળવો તો I એવરેજ નું સૂત્ર મેં તમને શું સમજાવ્યું તો કે ઇન્ટિગ્રેશન I dt/dt આવી રીતે ઇન્ટિગ્રેશન I dt/dt કરો તો I બરાબર શું આપ્યા છે તમને 3t² + 5 અને હું તમને એમ કહું કે ભાઈ I એવરેજ તમારે મેળવવાનું છે ફ્રોમ 0 to 2 સેકન્ડ માટે 2 સેકન્ડના ગાળા માટે મને I એવરેજ મેળવી દો તો શું અહીંયા લખું જોવો તો ફ્રોમ 0 to 2 સેકન્ડ I બરાબર શું છે 3t² + 5 upon dt કુલ સમય કેટલો સમય છે 2 સેકન્ડ તો ચલો આનું સંકલન શું આવશે 3t³ / 3 3 કેન્સલ થઈ ગયા તો અહીંયા t નો ઘન + 5 * t અહીંયાથી લિમિટ મૂકી દો 0 થી 2 સેકન્ડ તો અહીંયા કેટલા આવી ગયા 8 + 10 છેદમાં 2 તો ખરા જ પાછા છેદમાં 2 તો 9 એમ્પિયર અહીંયા તમને પ્રવાહ મળશે તો આવી રીતે તમને કોઈ પણ વિધેયની જો એવરેજ મેળવવાની કીધી હોય તો તમે સમય ઉપર આધારિત કોઈ પણ વિધેયની એવરેજ મેળવી શકો તો જો આવા કોઈ MCQ આવે તો આપણને આ રીતે એનું સાદરૂપ આપતા આવડવું જોઈએ પછી તો પ્યોર ગણિત છે એ તમને આવડવું જોઈએ પછી આલેખ ઉપરથી પણ એવરેજ વેલ્યુ મેળવવાના MCQ ઘણીવાર પૂછાયેલા છે અને પૂછાઈ પણ શકે તો એ પણ આપણને આવડવું જોઈએ તો જો તો એ કઈ રીતે કરશું આપણે ધારો કે તમને એક વિધેય આ રીતે આપ્યું છે માની લો કે અહીંયા છે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ આ છે પ્રવાહ અહીંયા છે ટાઈમ અને માની લો કે મેક્સિમમ કરંટ છે 2 એમ્પિયર ના અહીંયા છે -2 એમ્પિયર હવે હું તમને આની એવરેજ વેલ્યુ મેળવવાની કહું તો આની એવરેજ વેલ્યુ કેટલી આવશે I એવરેજ તો પ્રવાહની એવરેજ વેલ્યુ કેટલી 2 સેકન્ડ એટલે કે એના એક આવર્તકાળના ગાળા પર એનો એક સાયકલ પૂરી થઈ જો તો એની એક સાયકલ ક્યાં પૂરી થાય છે આ રીતે પછી અહીંયાથી પાછું એવું ને એવું ચાલુ થઈ જશે તો એના એક આવર્તકાળના ગાળા પર એની સરેરાશ કિંમત કેટલી તો તમે અહીંયા જોઈ શકો એના એક આવર્તકાળના ગાળા પર જેટલી વેલ્યુ પ્લસ છે એટલી જ વેલ્યુ શું છે માઇનસ એટલે કે 1 સેકન્ડ માટે 2 એમ્પિયર તો 1 થી 2 સેકન્ડ માટે -2 એમ્પિયર એની સરેરાશ કિંમત શું આવી જશે 0 બરાબર તો એની સરેરાશ કિંમત અહીંયા 0 આવી ગઈ અથવા તો તમે મેળવી પણ શકો I dt/dt કરો બરાબર તો શું આવી જશે I dt/dt માટે તો કે ભાઈ 0 થી 1 સેકન્ડ માટે લખશો +2 I dt/dt ફૂલ ટાઈમ 2 સેકન્ડ ચલો I dt તો બોલો અહીંયા 0 થી 1 સેકન્ડ માટે 2 અને 1 થી 2 સેકન્ડ માટે -2 તો ટોટલ આન્સર કેટલો આવી ગયો 0 તો આવી રીતે તો એની એવરેજ વેલ્યુ અહીંયા 0 આવશે બરાબર I એવરેજ પણ એટલે કે અહીંયા I એવરેજ = 0 આલેખ ઉપરથી જોઈ શકાય છે અહીંયા I એવરેજ = 0 પણ હવે હું તમને એમ કહું કે ભાઈ I એવરેજ અર્ધ ચક્ર દરમિયાન બોલો તેની અર્ધ ચક્ર દરમિયાન I એવરેજ વેલ્યુ કેટલી આવશે 0 થી 1 સેકન્ડ માટે બરાબર એનું અર્ધ ચક્ર 0 થી 1 સેકન્ડ સુધીનું તો અર્ધ ચક્ર દરમિયાન એની એવરેજ વેલ્યુ કેટલી આવશે 2 એમ્પિયર જો તો 2 એમ્પિયર કોન્સ્ટન્ટ છે બરાબર તો અર્ધ ચક્ર માટેની I એવરેજ વેલ્યુ કેટલી આવી ગઈ 0 આવી ગઈ બરાબર અર્ધ ચક્ર માટે 2 એમ્પિયર પણ એની એક પૂરેપૂરી સાયકલ માટેની જે છે પૂર્ણ ચક્ર માટેની એની એવરેજ વેલ્યુ કેટલી આવી 0 પછી માનો કે આવો આલેખ હોય બરાબર માનો કે અહીંયા 2 એમ્પિયર આ છે ટાઈમ આ છે પ્રવાહ
આ છે 1 સેકન્ડ, આ છે 2 સેકન્ડ, અને હવે તમને આઈ એવરેજ વેલ્યુ મેળવવાની કહી તો પૂર્ણ ચક્ર દરમિયાન તો શું આવશે? તો જો તો જેટલું પ્લસ એટલું જ માઇનસ, તો એવરેજ વેલ્યુ કેટલી આવશે? 0 એક પૂર્ણ ચક્ર દરમિયાન. પણ એની હાફ સાયકલ માટે જો હું તમને કહું તો અર્ધ ચક્ર દરમિયાન, તેના અર્ધ ચક્ર દરમિયાન છે સરેરાશ કિંમત શું આવશે? તો જો તો આપણું સૂત્ર છે આઈ ડીટી અપોન ઇન્ટિગ્રેશન ડીટી. તો અર્ધ ચક્ર દરમિયાન એટલે કે 0 થી 1 સેકન્ડ માટે, અને આઈ ડીટી એટલે કે જો તો આનો એરિયા થશે, કેમ કે તમે આને સૂક્ષ્મ ખંડોમાં વેચી નાખશો. આ આઈ ડીટી લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ આઈ ડીટી લંબાઈ ગુણ્યા પહોળાઈ, દરેકે દરેક ખંડ લંબચોરસ બની જશે સૂક્ષ્મ ખંડ લેશો એટલે, અને એ બધાનો સરવાળો આઈ ડીટી એટલે ટોટલ એરિયા થઈ ગયો. અને ટોટલ એરિયા કેટલો થશે? 1/2 પાયો ગુણ્યા વેધ, તો પાયો 1 અને વેધ 2, તો 1/2 એટલે અહીંયા અંશમાં કેટલા આવી ગયા? આઈ ડીટી 1/2 પાયો ગુણ્યા વેધ એટલે 1, ટોટલ ટાઈમ 1 ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? 1 એમ્પિયર. તો અર્ધ ચક્ર દરમિયાન જે છે એ સરેરાશ પ્રવાહ તમને 1 એમ્પિયર મેળવો, પણ પૂર્ણ ચક્ર દરમિયાન અહીંયા સરેરાશ પ્રવાહની કિંમત કેટલી આવી? 0. તો આવી રીતે આલેખ ઉપરથી પણ તમને સરેરાશ પ્રવાહ મેળવવાનું પૂછી શકે, અર્ધ સાયકલ માટે, પૂરી સાયકલ માટે. તો એ આપણને ખ્યાલ આવવો જોઈએ. હવે માનો કે આ રીતે કોઈ વિધેય છે, બરાબર, અને અહીંયા પ્રવાહ હું તમને કહી દઉં I બરાબર I0 sin ઓમેગા t. આ રીતનો તમને અહીંયા પ્રવાહ આપ્યો છે. I બરાબર I0 sin of ઓમેગા t, બરાબર. આ જે છે I0, આ જે છે માઇનસ I0, આ રીતે. તો I0 અને માઇનસ I0 આવી રીતે તમને એક વિધેય આપ્યું છે, અને તમને એવું પૂછવામાં આવ્યું કે આઈ એવરેજ કેટલા? તો જો તો અહીંયા પણ આઈ એવરેજ ની વેલ્યુ કેટલી? એક સાયકલ માટે 0, બરાબર. આ સમયને હું કહી દઉં t/2 ને આ સમયને હું શું કહી દઉં? t. હવે ઓમેગા બરાબર શું થાય? 2π/t. તો t બરાબર શું હું લખી શકું? 2π/ઓમેગા. તો જો તો અહીંયા હું લખી નાખું, માની લો કે 2π/ઓમેગા. આવી રીતે પણ આપી શકે આપણને, કે જેમાં તમને t/2 t એવું ન લખ્યું હોય, પણ π/ઓમેગા 2π/ઓમેગા આવી રીતે અહીંયા લખ્યું હોય, બરાબર. તો અહીંયા એના અડધા t/2 એટલે π/ઓમેગા. તો π/ઓમેગા સમય એટલે કે t/2 સમય જોવો તો અહીંયા, તો π/ઓમેગા સમય દરમિયાન જેટલી વેલ્યુ પ્લસ એટલી જ વેલ્યુ પછી બાકીના અર્ધ ચક્ર દરમિયાન માઇનસ આવી ગઈ, તો આની આઈ એવરેજ વેલ્યુ 0 થઈ, બરાબર. પછી હવે શું કામ 0 થઈ? તો કે ભાઈ આપણે આવી રીતે એનું સાદરૂપ આપી શકીએ, ઇન્ટિગ્રેશન આઈ ડીટી અપોન ઇન્ટિગ્રેશન ડીટી, બરાબર. આનું સાદરૂપ હું તમને હોમવર્કમાં આપું છું કે ભાઈ આ જે છે એ તમને દેખીતી રીતે તો ખબર પડે છે કે આની એવરેજ વેલ્યુ 0 છે, પણ હું તમને હોમવર્ક આપું છું કે તમે આ રીતે ગણતરી કરીને સાબિત કરી દો કે ભાઈ આની એવરેજ વેલ્યુ 0 આવશે, બરાબર. હું તમને આવતા લેક્ચરમાં કરાવીશ. આની કિંમત 0 ગાણિતિક રીતે આપણે સાબિત કરશું 0 આવશે, પણ તમે જાતે ટ્રાય કરજો કઈ રીતે 0 આવે, બરાબર. હું તમને નહીતર કરાવીશ. આ તો ખાલી આપણા બુદ્ધિના સંતોષ માટે આપણે સાબિત કરશું આની વેલ્યુ 0 આવી, બાકી અહીંયા દેખાય છે જો તો તમને 0 આવશે. હવે હું તમને અર્ધ ચક્ર માટે આની સરેરાશ કિંમત પૂછું તો અર્ધ ચક્ર માટે 0 નહીં આવે, તો અર્ધ ચક્ર માટે એની સરેરાશ કિંમત કેટલી આવશે? તો અર્ધ ચક્ર માટે જો મારે આની ગણતરી કરવી હોય, મેળવવી હોય કિંમત, તો મારે ગણતરી કરવી પડશે આઈ ડીટી અને ડીટી. તો અહીંયા આપણે ગણતરી કરીએ. હવે
તો ગણતરી કરીએ તો અહીંયા કિંમત મૂકો જો તો શું આવશે? પેલા તો ડીટી કુલ સમય કેટલો આવશે અર્ધ ચક્ર માટે? જો તો અહીંયાથી અહીંયા સુધી પાઈ બાય ઓમેગા, તો કુલ સમય પાઈ બાય ઓમેગા. અને આઈ ની કિંમત મૂકો તો આઈ બરાબર આઈ નોટ સાઇન ઓફ ઓમેગા ટી. તો આઈ નોટ ને હું બહાર લઈ લઉં, સાઇન ઓમેગા ટી ડીટી. ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી પાઈ બાય ઓમેગા સમય સુધી. તો આની અર્ધ ચક્ર દરમિયાનની સરેરાશ કિંમત આપણે મેળવીએ છીએ અત્યારે. જો આનું સાદરૂપ આપો તો શું આવશે? આઈ નોટ ઓમેગા અપોન પાઈ. બોલો સાઇન ઓમેગા માટે શું આવશે? સાઇન ઓમેગા ટી નું માઇનસ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા. તો માઇનસ કોસ ઓમેગા ટી અપોન ઓમેગા. તો ઓમેગા ને હું અહીંયા બહાર લઈ લઉં, લિમિટ મૂકી દઉં ફ્રોમ 0 ટુ પાઈ બાય ઓમેગા. તો આઈ નોટ અપોન પાઈ, જો ત્યાંથી ઓમેગા ઓમેગા કેન્સલ થઈ ગયા, અને આનું સાદરૂપ આપો તો શું આવશે? માઇનસ કોસ ઓમેગા ટી. તો માઇનસ કોસ ઓમેગા અને ટી ની બદલે હું શું લખી નાખું? પાઈ બાય ઓમેગા. માઇનસ માઇનસ પ્લસ, અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરીએ તો, અને કોસ 0. જો ત્યાંથી ઓમેગા ઓમેગા ગયા, કોસ પાઈ ની કિંમત -1 માઇનસ માઇનસ જો તો +1 +1. તો કેટલા આવી ગયા? 2i નોટ અપોન પાઈ. તો અર્ધ ચક્ર દરમિયાન જો તો આની કિંમત કેટલી એવી? 2i નોટ અપોન પાઈ. બરાબર. એવી જ રીતે માનો કે મેં તમને એવું કીધું હોત તો E બરાબર E નોટ સાઇન ઓફ ઓમેગા ટી. બરાબર. આ એની આ રીતે છે, અહીંયા E છે, અહીંયા ટાઈમ છે. તો બોલો તો E એવરેજ હાફ સાયકલ માટે શું આવશે? તો કે 2e નોટ અપોન પાઈ. આવી રીતે આવશે. તો હાફ સાયકલ માટે આની સરેરાશ કિંમત કેટલી એવી? 2i નોટ અપોન પાઈ. બરાબર. પણ એની ફૂલ સાયકલ માટેની સરેરાશ કિંમત કેટલી આવશે? તો કે ફૂલ સાયકલ માટે એની કિંમત 0 જ આવશે. પછી માનો કે હું તમને એમ પૂછું તો કે આઈ સ્ક્વેર, એવરેજ ઓફ આઈ સ્ક્વેર મેળવો. અહીંયા તમે શું મેળવું? તો કે ભાઈ આઈ એવરેજ 0 ફૂલ સાયકલ માટે. હાફ સાયકલ માટે આઈ એવરેજ કેટલી એવી? તો કે 2i નોટ બાય પાઈ. હવે એક કામ કરો, હું તમને જે છે ફૂલ સાયકલ માટે કે હાફ સાયકલ માટે આઈ સ્ક્વેર એવરેજ પૂછું તો આઈ સ્ક્વેર એટલે માઇનસ માઇનસ તો પ્લસ જ થવાના છે. તો આઈ સ્ક્વેર એવરેજ જો તમે હાફ સાયકલ માટે મેળવો કે ફૂલ સાયકલ માટે મેળવો, આન્સર તો સેમ જ આવશે. પણ આપણે ફૂલ સાયકલ માટે મેળવીએ. બરાબર. ગણતરી કરીને. તો હવેનો આપણો સવાલ એવો છે આમાં માનો કે મેં તમને એવું પૂછ્યું આઈ સ્ક્વેર એવરેજ કેટલા ફોર ફૂલ સાયકલ, પૂર્ણ ચક્ર માટે એક આવર્તકાળ દરમિયાન. તમે જાતે ટ્રાય કરો તો કઈ રીતે થશે? ગણિત વાળા વિદ્યાર્થીઓને ખાસ આવડવું જોઈએ. એવરેજ ઓફ આઈ સ્ક્વેર. અને તમને એવો સવાલ થતો હશે કે સર અહીંયા આપણે આવું બધું શું કામ કરીએ છીએ? તો આ બધી વસ્તુ અહીંયા કરવી ખૂબ જરૂરી છે. આજનો લેક્ચર આપણો ફંડામેન્ટલ લેક્ચર જ છે. આપણે ચેપ્ટર કોઈ સ્ટાર્ટ કર્યું જ નથી આજે. બરાબર. પણ આની વિના તમારું ચેપ્ટર આગળ ચાલશે નહીં. એટલે આ બધી વસ્તુઓ તમને ખાસ આવડવી જરૂરી છે. મેં આઈ સ્ક્વેર તમારી પાસે શું કામ મેળવવાનું કહું છું એની પણ આપણે બહુ જરૂર પડવાની છે. બરાબર. એ તમને ચેપ્ટર ચાલુ કરવું એટલે તમને ખ્યાલ આવશે શું કામ આપણે આ એવરેજ ઓફ આઈ સ્ક્વેર મેળવવા, આપણે હાફ સાયકલ માટે આઈ એવરેજ શું કામ મેળવી, કેમ કે એના માટે એમસીક્યુ પૂછાઈ શકે. પછી એવરેજ ઓફ આઈ 0 થાય. આ બધી વસ્તુ આપણે અત્યારે જે કંઈક કરી એ બધે એ ટોટલી તમને જે છે એ પાયામાંથી બધી વસ્તુની આવતા લેક્ચરમાં ખબર પડવી જોઈએ. બરાબર. એના માટે જ આજનો લેક્ચર છે. એવરેજ ઓફ આઈ સ્ક્વેર કેટલા? તો એવરેજ ઓફ આઈ સ્ક્વેર જો મારે મેળવવા હોય તો હું શું કરી શકું? અહીંયા આઈ સ્ક્વેર ડીટી અપોન ડીટી. બરાબર. તેથી એવરેજ ઓફ આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, બોલો તો આઈ સ્ક્વેર બરાબર હું શું લખું? આ ક્યુ વિધેય હતું. આઈ બરાબર આઈ નોટ સાઇન ઓમેગા ટી. હું આઈ નોટ સ્ક્વેર ને બહાર લઈ લઉં અને અંદર શું આવશે? સાઇન સ્ક્વેર ઓમેગા ટી ડીટી અને છેદમાં શું આવશે? સમય. તો સમય અહીંયા કેટલો છે? 2 પાઈ બાય ઓમેગા
1 સાયકલ માટે સંકલનમાં dt એટલે 2π/ω. અને અહીંયા જો હું લિમિટ મૂકી દઉં તો 0 થી શું આવશે 2π/ω. આવી રીતે લખી શકાય. તો હાફ સાયકલ માટે મેળવો તો આન્સર સેમ જ આવશે કેમ કે વર્ગ છે એટલે. ચાલો હવે આપણે આનું સાદુરૂપ આપીએ. I02/2π જો તો ઓમેગા ને હું અંશમાં લઈ લઉં અને અહીંયા શું આવી ગયું સંકલનમાં sin2ωt. તો sin2ωt બરાબર શું લખી શકાય 1 - cos 2ωt/2 બરાબર. sin2θ બરાબર શું લખી શકાય તો કે 1 - cos 2θ/2. તો sin2ωt બરાબર 1 - cos 2ωt/2 આવું લખી શકાય. તો અહીંયા હું શું લખી નાખું જો તો છેદમાં 2 એટલે sin2ωt જો તો 2π/ω છેદનો છેદ અંશમાં અહીંયા મેં લઈ લીધું. હવે અહીંયા તો માત્ર શું વધ્યું છે કૌંસમાં sin2ωt સંકલનમાં એટલે કે 1 - cos 2ωt/2. હજી મેં સંકલન નથી કર્યું. હજી તો sin2ωt ને મેં આવા ફોર્મેટમાં ખાલી લખ્યું છે. હજી સંકલન બાકી છે એનું. જો ત્યાંથી હું 2 ને પણ બહાર લઈ લઉં તો 2 હું અહીંયા લખી નાખું આગળ તો અહીંયા 4 થઈ ગયા. 2 ને બહાર લઈ લીધા એટલે અંદર શું વધ્યું તો કે sin2ωt ની બદલે આપણે શું લખી શકીએ તો કે 1 - cos 2ωt/2. એ 2 ને મેં બહાર લઈ લીધા એટલે અહીંયા 2 ને 2 કેટલા થઈ ગયા 4 dt ટાઈમ લિમિટ 0 થી 2π/ω. આવી રીતે અહીંયા આવ્યું. અને તેથી I02/ω/4π બોલો તો એકનું સંકલન શું આવશે t ને t એટલે શું લિમિટ મૂકો તો 2π/ω બરાબર. t એટલે અહીંયા શું આવશે એકનું સંકલન જો તો અહીંયા એકનું સંકલન શું આવી ગયું t લિમિટ મૂકો તો 0 થી 2π/ω બરાબર. અપર લિમિટ માંથી અહીંયા એકનું સંકલન આવું આવી ગયું માઇનસ cos 2ωt. તો cos 2ωt નું શું થશે તો કે sin 2ωt/2ω બોલો તો શું આવશે 0 થી 2π/ω. શું આવ્યું જોવો તો હવે is equal to I02/ω/4π અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરો તો શું આવ્યા તો અહીંયા આવી ગયા 2π/ω અને અહીંયા જોવો તો sin 2ωt. તો બોલો t ની બદલે 2π/ω મૂકો શું આવશે 2π/ω t ની જગ્યાએ મૂકશો તો 2π/ω કેન્સલ થઈ ગયા તો અહીંયા sin 4π આવી ગયા અને sin 4π એટલે શું થઈ ગયા 0 sin 0 2π 4π 6π બરાબર. એ બધી વેલ્યુ 0 આવશે તો અહીંયા sin 4π આવી ગયા. t ની કિંમત 2π/ω મૂકો તો અને લોઅર લિમિટમાં તો 0 છે તો 0 મૂકશો તો 0 જ આવશે. તો આ આખું પદ કેવું થઈ ગયું 0 થઈ ગયું બરાબર. એટલે -0 લખતો અહીંયા હું નથી તો જો ત્યાંથી ω કેન્સલ થઈ ગયા 2π તો અહીંયા 2 તો અહીંયા શું આન્સર આવ્યો I02/2 I02/2. તો આમ અહીંયા તમે જોઈ શકો કે એવરેજ ઓફ I2 બરાબર એક પૂર્ણ ચક્ર દરમિયાન કે હાફ સાયકલ માટે I2 ની વેલ્યુ તો સમાન જ મળશે કોમન સેન્સ ની વાત છે. તો એવરેજ ઓફ I2 બરાબર અહીંયાથી આપણે સાદુરૂપ આપવાનું ચાલુ કર્યું તો આપણને આવો આન્સર મળ્યો. મતલબ કે એવરેજ ઓફ I2 એટલે કે I02 sin2ωt સંકલનમાં છેદમાં કુલ ટાઈમ 2π/ω. હવે તમે અહીંયા જુઓ તો કે એવરેજ ઓફ I2 એટલે કોની એવરેજ તો કે એવરેજ ઓફ I02 sin2ωt ની એવરેજ. હવે I02 તો અચળ છે એટલે એની એવરેજ તો I02 જ આવે. તો અહીંયા શું આવી ગયું sin2ωt આની આપણે એવરેજ કાઢી ફોર ફૂલ સાયકલ માટે. તો અહીંયા જો તો આન્સર એવો I02/2 મતલબ કે I02 તો હતા જ બરાબર. sin2ωt ની હાફ sin2ωt ની એક સાયકલ માટેની એવરેજ શું આવી 1/2 બરાબર. આમ જો મેં શું તમને હું કહેવા માંગુ છું અહીંયા સમજો કે ભાઈ આપણે શું મેળવતા હતા એવરેજ ઓફ I2
એવરેજ ઓફ આઈ સ્ક્વેર એટલે શું થાય? પહેલા તો એવરેજ ઓફ આઈ સ્ક્વેર ને કેમ લખી શકાય? અહીંયા જોવો તો મારે એવરેજ ઓફ આઈ સ્ક્વેર ને લખવા હોય તો હું કેમ લખું? એવરેજ ઓફ આઈ સ્ક્વેર આઈ બરાબર આઈ નોટ સાઇન ઓમેગા ટી, તો આઈ નોટ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી, આ રીતે. અને પછી મેં શું કર્યું? એનું સંકલન કર્યું. જો તો આઈ નોટ સ્ક્વેર તો અચળ છે, તો અહીંયા મેં સાદુરૂપ કોનું આપ્યું? સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું. અને મને આન્સર શું આવ્યો? આઈ નોટ સ્ક્વેર બાય 2. મતલબ કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી ની એવરેજ, આઈ નોટ સ્ક્વેર તો અચળ હતા, એ તો છેલ્લે સુધી એમને મારી લેવા. જો તો બાકી આની એવરેજ શું આવી? 1 સાયકલ માટેની 1/2. એનો મતલબ એવો થયો કે સાઇન સ્ક્વેર વિધેય જે છે એની 1 સાયકલ હોય કે હાફ સાયકલ હોય, બરાબર, એની એવરેજ કેટલી આવશે? 1/2. એ જ રીતે તમે સાબિત કરી શકો કોસ વિધેય હશે તો પણ આવું જ થશે. એટલે આખા ચેપ્ટર દરમિયાન તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે સાઇન સ્ક્વેર વિધેય હોય કે કોસ સ્ક્વેર વિધેય હોય, એની એક આવર્તકાળના ગાળા પરની સરેરાશ કિંમત કેટલી આવશે? 1/2. બરાબર. તો હવેથી હું જ્યારે પણ તમને એમ કહું કે ભાઈ ઈ બરાબર, એટલે કે એવરેજ ઓફ આઈ સ્ક્વેર કેટલા આવ્યા? આઈ નોટ બાય 2, કેમ કે એનું વિધેય આવું હતું. બરાબર. હવે હું થોડુંક તમને સમજાવું, સમજો તમે. હું તમને એમ કહું, હવે તમને આવી ખબર પડી ગઈ છે, બરાબર. આપણે શું સાબિત કર્યું કે સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર વિધેયની એવરેજ કેટલી આવશે? 1/2. કેમ કે કોસ સ્ક્વેર ની 1/2 જ આવશે, એ તમે જાતે સાબિત કરી લેજો. પણ સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર વિધેયની એવરેજ 0 આવશે, પણ સાઇન કે કોસાઇન વિધેયની એવરેજ કેવી આવશે? 0 આવશે, બરાબર. પણ સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર ની એવરેજ શું આવશે? 1/2. તો આપણું વિધેય શું હતું? એવરેજ ઓફ આઈ. એવરેજ ઓફ આઈ બરાબર આઈ એવરેજ ઓફ આઈ સ્ક્વેર, એટલે કે આઈ નોટ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. જો તો આઈ બરાબર આઈ નોટ સાઇન ઓમેગા ટી હોય તો એવરેજ ઓફ આઈ સ્ક્વેર બરાબર હું આવું લખી શકું. તો હવેથી આપણે ચેપ્ટરમાં, જ્યારે આપણું ચેપ્ટર સ્ટાર્ટ થશે ત્યારે આપણે સીધું આવી રીતે લખશું કે એવરેજ આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ નોટ સ્ક્વેર. આઈ નોટ સ્ક્વેર અચળ પદ છે એટલે એને હું બહાર લઈ લઉં. સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? આઈ નોટ સ્ક્વેર બાય 2. એવી જ રીતે માની લો કે હું તમને એમ કહું તો કે ઈ બરાબર ઈ નોટ સાઇન ઓફ ઓમેગા ટી, તો ચલો એવરેજ ઓફ ઈ સ્ક્વેર બરાબર શું લખી શકાય? ઈ નોટ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ઈ નોટ સ્ક્વેર બાય 2. પછી તમને એમ પૂછું તો કે ભાઈ ઈ બરાબર ઈ નોટ કોસ ઓફ ઓમેગા ટી, આવી રીતે હોય તો એવરેજ ઓફ ઈ સ્ક્વેર શું લખશો? તો કે ઈ નોટ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી, ને કોસ સ્ક્વેર ઓમેગા ટી ની એવરેજ શું આવશે? 1/2. તો આવી રીતે કોઈ પણ સાઇન કે કોસાઇન વિધેય હોય એની એવરેજ વેલ્યુ કેટલી, હાફ સાયકલ માટે વેલ્યુ કેટલી, ફૂલ સાયકલ માટે વેલ્યુ કેટલી, એના વર્ગની સરેરાશની વેલ્યુ કેટલી, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. પછી હવે આ બધાય જે મેં તમને આજનું ગણિત જે કંઈ કરાવ્યું, બરાબર, તો એની આપણે શું જરૂર પડવાની છે? તો એની બધી જરૂર આપણે આવતા લેક્ચર સ્ટાર્ટ કરશું, આવતા લેક્ચરથી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશું, એમાં બધાયમાં આનો આપણે ઉપયોગ આવવાનો છે. તો આ બધી વસ્તુ તમે ખાસ મગજમાં રાખજો અને આ બધું વ્યવસ્થિત પાકું કરી લેજો, બરાબર. આવતા લેક્ચરમાં આપણે આનો ઉપયોગ કરશું. ચાલો.